વડોદરા શહેરમાં માનવ સેવાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે કે જ્યાં પુત્ર અને પુત્રી દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતાના શરીરદાન માટેનો નિર્ણય કરવામાં આવ્યો। એસએચજી હોસ્પિટલ ખાતે પોતાના સ્વર્ગસ્થ પિતાના શરીરનું દાન પુત્ર અને પુત્રી દ્વારા કરવામાં આવ્યું છે। સ્વર્ગસ્થ પદ્માકર પાનવલકર જેઓનું મૃત્યુ થયા બાદ પણ તેઓ હવે સમાજ ઉપયોગી બની રહેશે। તેમના પુત્ર શ્રીપાદ પાનવલકર અને તેમની પુત્રી મનીષા હાર્ની દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો અને એસએચજી હોસ્પિટલ ખાતે મેડિકલ ક્ષેત્રે સંશોધન અર્થે તેઓ દ્વારા પિતાના શરીરનું દાન કરવામાં આવ્યું છે। વડોદરાના મૂળભૂત રહેવાસી એવા પદ્માકર પાનવલકરજીનું હું સમગ્ર પાનવલકર કુટુંબનો ખૂબ ખૂબ આભારી છું કે એક સમાજને સુંદર સંદેશ આપ્યો છે, એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આરોગ્ય ક્ષેત્રે જો દેહદાન કરવામાં આવે તો બધી જ વિધિ સંપૂર્ણ વિધિ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યા પછી આ દેહદાનની પ્રક્રિયા કરવાથી આરોગ્યના જે વિદ્યાર્થીઓ છે, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે, એ વધારે સારું એડવાન્સ ભણી શકે એના માટેનો સુંદર વિચાર બદલ હું તેમનો આભારી છું, એમનો ઋણી છું। અને એમને જે સમાજને જે સંદેશ આપ્યો છે એ સંદેશ એ પ્રેરણા લઈ આવો આપણે સૌ જોડાઈએ અને દેહદાનની બધી જ વિધિ કરવાની હોય છે અને એ વિધિ સંસ્કૃતિ પ્રમાણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યા પછી દેહનું દાન કરવાનું હોય છે અને માત્ર 10 થી 15 મિનિટનો આ પ્રોસેસ છે। મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં આવીને મળવાનું હોય છે। અમે સવારે ડૉક્ટર વિરેનભાઈનો સંપર્ક કર્યો અને વિરેનભાઈએ માત્ર 15 થી 20 મિનિટમાં આખું આયોજન ગોઠવ્યું અને અમે બોડી ડોનેટ કરી શક્યા। પાનવલકર કુટુંબનો સમગ્ર કુટુંબનો હું ખૂબ ઋણી છું, વંદન કરું છું, અભિનંદન કરું છું કે એમને સમાજને એક સાચી દિશા બતાવી। હું શ્રીપાદ અને મારી સિસ્ટર મનીષા, મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એમની બોડી ડોનેટ કરી છે। અમે મેડિકલ કોલેજના સ્ટુડન્ટને કામ લાગે એના માટે અમે બોડી ડોનેટ કરી છે। 2 વર્ષ પહેલાં મારા મધરની પણ એક્સપાયર એવી બોડી ડોનેટ કરી હતી। હું શ્રીપાદ, મારા ફાધરનું નામ પદ્માકર પાનવલકર। મેસેજ કંઈ નહીં, આવી રીતે જ બોડી ડોનેટ કરો તો મેડિકલ સ્ટુડન્ટને કામ લાગે, નહીં તો એમના પાસે કોઈ સેમ્પલ હોવું જોઈએ સ્ટડી કરવા માટે, એ જરૂરી છે। એટલે આ એની હોવી જોઈએ જાગૃતતા।